નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10માં છે યુનિટ 7 છે કચ્છ એન્ડ દેવયાની એ જોવાનું છે. તો લાસ્ટ આપણે યુનિટ 6 કમ્પ્લીટ કર્યું હતું. તો હવે છે એ 7મું યુનિટ આપણે શરૂ કરવાનું છે. તો એ શરૂ કરતાં પહેલાં થોડોક પરિચય લઈ લઈએ કે પાઠમાં શું છે. કચ્છ અને દેવયાની એવું પાઠનું નામ છે. ઓકે, તો આ પાઠ છે એ આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે એના મહાભારત એવા વિશાળ ગ્રંથ છે, મહાન ગ્રંથ છે. ઓકે, મહાભારત. તો એમાંથી છે આદિ પર્વ નામનું છે એક પર્વ, એમાંથી લેવામાં આવેલો નાનકડો એવો ટુકડો છે. ઓકે, ખૂબ જ પ્રાચીન કથા છે કે કચ્છ અને દેવયાનીની કથા છે. શુક્રાચાર્ય ગુરુ શિષ્ય, ઓકે, એનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. તો ખૂબ જ સરસ મજાની છે એ આ નાનકડો એવો છે એ પાઠ. આમાં નાનો એવો આદિ પર્વમાંથી લેવામાં આવેલો નાનકડો ટુકડો છે. તો એ પાઠ વિશે થોડુંક આપણે પરિચય મેળવીએ, પછી આપણે એના સ્પેલિંગ જોઈશું અને લાઇન બાય લાઇન છે એ ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર આપણે જોઈશું. તો સૌપ્રથમ વાત કરીએ પાઠના ટૂંકા પરિચયમાં. તો પાઠનું નામ શું છે? કચ્છ એન્ડ દેવયાની. કચ્છ છે છોકરાનું નામ છે, દેવયાની છે એ છોકરીનું નામ છે. કેરેક્ટર છે બે છે, કચ્છ અને દેવયાની કેરેક્ટર છે. ઓકે, તો પાઠનો ટૂંકો પરિચયમાં આપણે જોઈએ તો પાઠમાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. જૂના પુરાણોમાં લેવાયેલું કે પુરાણોમાંથી એટલે કે મહાભારત છે આપણું શું કહેવાય? પુરાણ કહેવાય કે પુરાણોમાંથી લેવાયેલી કચ્છ અને દેવયાનીની કથા. ઓકે, કે ભારતીય સંસ્કૃતિની સમયની છે એ ગુરુ શિષ્ય પરંપરા વિશે છે આપણને છે આમાં વાત કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની ગુરુ શિષ્યની પરંપરા વિશે આ પાઠમાં આપણને ખૂબ જ સારી રીતના એવું વર્ણન, ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. મુખ્યત્વે દેવ અને દાનવોના યુદ્ધ. ઓકે, એમાં દાનવો એકદમ આગળ છે. દેવ અને દાનવોમાં છે એ દાનવ એકદમ આગળ છે. દેવો અને દાનવોના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં દાનવોને શક્તિશાળી આમાં દર્શાવવામાં આવે. દેવો કરતાં દાનવોને ખૂબ જ શક્તિશાળી દર્શાવવામાં આવ્યા છે, કારણ કે તેઓ દાનવોની સાથે કોણ છે? ગુરુ શુક્રાચાર્ય, કે જેની સાથે સંજીવની એટલે કે પુનર્જીવિત કરવાની વિદ્યા ધરાવે છે. ગુરુ શુક્રાચાર્ય છે એ સંજીવની વિદ્યા ધરાવે છે અથવા જાણે છે. તો આ વિદ્યા દ્વારા છે યુદ્ધમાં તેઓ મૃત્યુ પામેલા જે દાનવો છે, અસુર કહે છે કે આમાં અસુર નામનો શબ્દ વાપર્યો છે કે તે દાનવોને પુનર્જીવિત કરવાની શક્તિ ધરાવે છે. એટલે એ દાનવો છે એનો ઉત્સાહ છે એ બમણો થઈ જાય છે દેવોને નાશ કરવાનો. કે દેવો પાસે આવી કોઈ વિદ્યા છે નહીં, એટલે એની પાસે આવા ગુરુ નથી, એટલે એને વિદ્યા આવી કોઈ પાસે છે નહીં. તો સંજીવની વિદ્યા શીખવા છે એ દેવો છે, દેવો તરફથી ગુરુ બૃહસ્પતિનો પુત્ર છે કચ્છ, તેને શિષ્ય રૂપે છે એ શુક્રાચાર્ય પાસે દેવોનો ગણ છે એને મોકલે છે. કોની પાસે? શુક્રાચાર્ય પાસે મોકલે છે. તો પોતાની દુશ્મની અને પ્રતિસ્પર્ધીને પુત્ર હોવા છતાં ઉદાર ગુરુ શુક્રાચાર્ય છે એ તેનો શિષ્ય તરીકે સ્વીકાર કરે છે. જુઓ કે દુશ્મન છે, દેવો એના દુશ્મન છે, છતાં તે બૃહસ્પતિનો પુત્ર છે કચ્છને છે શુક્રાચાર્ય એના શિષ્ય તરીકે એ સ્વીકારે છે. ઓકે, તો નિસ્વાર્થ સેવા અને ઉમદા વર્તનથી, કે કચ્છની નિસ્વાર્થ ભાવની ગુરુની સેવા અને ના ઉમદા વર્તન સાથે છે ગુરુ પુત્રી ઓલી દેવયાની હોય છે એ આ શુક્રાચાર્યની પુત્રી હોય છે, તેના હૃદયને પણ છે એ જીતી લે છે. ઓકે, કચ્છ તેની નિસ્વાર્થ સેવા ભાવના અને એની કાર્યનિષ્ઠાથી, એના વર્તનથી છે શિષ્ય ગુરુ શુક્રાચાર્ય અને તેની પુત્રી દેવયાની છે તે બંનેનું દિલ જીતી લે છે. ઓકે, બંને સાથે છે એ જોવા મળે છે. આ પાઠમાં છે એ કચ્છ અને દેવયાની બંને સાથે જોવા મળે છે. પ્રણય પ્રસંગો પણ થોડાક આવે છે. પરંતુ દાનવો છે કચ્છના આગમનથી સાચા હેતુની જાણ થઈ જાય છે. એટલે દાનવોને છે એ કચ્છ કેમ અહીંયા શીખવા આવ્યો છે આ વિદ્યા, કે આપણે છે એ દેવોને જે મૃત્યુ પામે છે યુદ્ધમાં તેને પુનઃજીવિત કરી શકે, એટલે સંજીવની વિદ્યા શીખવા ગુરુ શુક્રાચાર્ય પાસે આવ્યો છે. ઓકે, તો એ માટે છે એ દેવો એનું હેતુ છે તેનો ધ્યેય જાણી જાય છે. તો તેઓ કચ્છને છે એ મારી નાખવાના અનેક કાવતરા કરે છે, પણ શુક્રાચાર્ય અનેક વખત છે મારી નાખે છે, ફરીથી શુક્રાચાર્ય તેને કચ્છને જીવતો કરે છે, પુનઃજીવિત કરે છે. તો આવું 2 થી 3 વખત થાય છે. કચ્છને મારી નાખે છે, ઓકે, અગ્નિ સંસ્કાર કરી નાખે છે, અથવા શુક્રાચાર્યના મંદિરામાં ભેળવી દે છે, શુક્રાચાર્ય પી જાય છે, એવું બધું આવે છે. પછી પાછા કચ્છને ગમે તે રીતના જીવંત કરે છે. શુક્રાચાર્ય મૃત્યુ પામે છે અને આખરે બુદ્ધિશાળી શુક્રાચાર્ય પોતાના પેટમાં રહેલા કચ્છને સંજીવની વિદ્યા છેવટે છે એ શીખવી દે છે, અને ત્યારબાદ કચ્છ છે એ શુક્રાચાર્યને જીવતો કરે છે અને પોતે મૃત્યુ પામે છે. અને જીવંત થયેલા કચ્છ સંજીવની વિદ્યા દ્વારા પાછા ગુરુ શુક્રાચાર્ય પછી પાછા તે કચ્છ તેની સંજીવની વિદ્યા તેને પેટમાં મેળવી હોય છે તે પાછો જીવિત થઈને પાછા શુક્રાચાર્યને પણ પુનઃજીવિત કરી દે છે. તો
આ રીતના મિત્રો છે નાનો એવો પાઠનો ટૂંક સાર છે. તો આ રીતના આપણે કચ્છ અને દેવયાની પાઠ જોવાનો છે, પણ એ જોતાં પહેલાં આપણે છે એ સ્પેલિંગ છે એના શબ્દાર્થો આપણે જોવા પડશે. શબ્દાર્થ વગર છે આપણે ટ્રાન્સલેશનમાં છે એ ખૂબ જ તકલીફ પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ શબ્દાર્થ તમારે પાકી બુકમાં પણ નોંધતા જવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલો શબ્દ જોઈએ અમોંગ્સ્ટ એટલે ના સમુદાયમાં. ડિમોન્સ, ડિમોન્સ એટલે રાક્ષસ. ઓકે, દાનવો, પિશાચ કે ને, ડિમોન્સ એટલે રાક્ષસ, દાનવો, પિશાચ. પાવરફુલ એટલે ખૂબ જ શક્તિશાળી. કેપેબલ એટલે સમર્થ. વિકેડનેસ એટલે કે દુરાચારી. રૂલર્સ એટલે જે રાજ કરતા હોય એને શું કહેવાય? રૂલર્સ. માઇટી એટલે શક્તિશાળી. એડવાન્ટેજ એટલે લાભ. ફોર્મ્યુલા એટલે રચના. બેટલ એટલે યુદ્ધ અથવા લડાઈ. એડવાઇઝર એટલે સલાહકાર. સોટ એટલે જરૂરિયાત. ટાસ્ક એટલે વર્ક એટલે કાર્ય. એની પછી છે ચોઇસ એટલે પસંદગી. ડિસાઇપલ એટલે શિષ્ય અથવા અનુયાયી. નેસેસરી એટલે જરૂરી. ડિવોશન એટલે ઉપાસના અથવા સ્વાપણ. ઓબ્જેક્ટિવ એટલે હેતુ અથવા વાસ્તવિક. ફૂલફિલ એટલે પરિપૂર્ણ કરવું. એની બાજુની રોમાં છે જોઈએ મિશન. મિશન એટલે કોઈ લક્ષ્ય. ઓકે, લક્ષ્ય સિદ્ધ કરવું. તે હર્મિટેજ એટલે આશ્રમ કહેવાય, કે આશ્રમ જે ગુરુ ને શિષ્યો છે એ સાથે રહેતા હોય ને હર્મિટેજ એટલે કે આશ્રમ કહેવાય, એકાંતવાસી આશ્રમ. સેજ, સેજ એટલે કોઈ સંત, સંત સાધુ સંત ફકીર હોય, જ્ઞાની પુરુષ હોય, એ નોલેજ હોય એની પાસે. નોલેજ એટલે જ્ઞાન. ફીટ એટલે પગ અથવા ચરણ. સર્વિસ એટલે સેવા કરવી. ફાયરવુડ એટલે બળતણ. સેક્રિફિશિયલ એટલે બલિદાન. ગ્રેઝિંગ એટલે ચરવું. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. કિન એટલે તીવ્ર. ડિવોશન એટલે ઉપાસના કરવી. ફેવર એટલે નીતરફેણ. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી. વંડર એટલે અજાયબ. ફર્સ્ટ સાઇટ એટલે પ્રથમ નજર. ફર્સ્ટ એટલે પહેલું ને સાઇટ એટલે નજર, એ પ્રથમ દ્રષ્ટિએ અથવા પ્રથમ નજરે. રિસ્પોન્ડ જવાબ આપો, ઉત્તર આપો, પ્રત્યુત્તર આપો. હાઉસહોલ્ડ એટલે ઘરકામ. વેલેડ એટલે રસ્તે ગોઠવવું. એની પછીનું સેકન્ડ પેજ છે, એમાં જો આપેલું છે વોલ્વ્સ. વોલ્વ્સ એટલે વરવું. જેકલ્સ એટલે શિયાળ. અપસેટ એટલે અસ્વસ્થ. સિક્રેટ ખાનગી અથવા ગુપ્ત માહિતી. માસ્ટર એટલે માલિક. સમોન એટલે કોલ. સમોન કોલ એટલે બોલાવવું. પેસ્ટ, પેસ્ટ એટલે ઓલી જે લગદી અથવા જે આપણે કહીએ પેસ્ટ, આપણે પેસ્ટ કરીએ તે પીસીને જે આપણે શું કહીએ કે એને આપણે છે લગદી બનાવીએ, કે એક જાતની છે એ ફાંકીનું આપણે મિશ્રણ કરીને જે બનાવીએ છીએ એને પેસ્ટ. મલમ, મલમ કહીએ ને, પેસ્ટ એટલે મલમ. ઓશન એટલે મહાસાગર. ડિસ્પેર એટલે નિરાશ થવું. જેન્ટલ એટલે વિવેકી અથવા નમ્ર. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ હોવું. વિક્ટરી એટલે વિજય. બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા. સૌ એટલે માંગવું અથવા ખોળવું. પરમિશન એટલે પરવાનગી. સીન એટલે પાપ અથવા દુષ્કૃત્ય. ફેલર નિષ્ફળતા. બર્ન્ટ બળેલું. એશ રાખ, એશિશ રાખ. વાઇન એટલે દારૂ. હેલ્પલેસ લાચાર. સ્લેન હત્યા કરાયેલું. ગ્રીવ દુઃખ આપવું. ડિસ્ટ્રેસ દુર્દશા. મોર્ટલ એટલે મરણાધીન. હેન્ડસમ એટલે રૂપાળું. સ્લ્યુ એટલે નાશ કરેલું. ડિસાઇપલ અનુયાયી. સ્ટમક એટલે પેટ. કન્સિડર એટલે વિચારવું. હિયર આફ્ટર એટલે પછી. કાઇન્ડનેસ સદવ્યવહાર. ઇમિડિયેટલી એટલે તત્કાળ, તાત્કાલિક. હોમેજ જાહેર એકરાર. બ્લેસિંગ એટલે આશીર્વાદ. ડિપાર્ટ એટલે મૃત અથવા નષ્ટ. ડિયર એટલે વહાલું, પ્યારું. રિલેશનશિપ સગપણ. બેટરીયાર્ડ એટલે વિશ્વાસઘાત. એની પછીનું છે એ નેક્સ્ટ રો આપણે જોઈએ. યુઝલેસ નિરર્થક કે કોઈ કામ કરવું. ઇન્સ્પાઇટ ઓફ તેમ છતાં. ડિઝર્વ એટલે લાયક હોવું. ડિઝર્વ એટલે લાયક હોવું. પેશન એટલે આવેશ. ઇમ્પાર્ટ એટલે આપવું. ઓનર એટલે સન્માન, માન સન્માન કહીએ ને ઓનર. સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન. મેન્શન એટલે તેનો ઉલ્લેખ કરવો. ટુ અંડરટેક કબૂલવું. ટુ રેન્ડર એટલે ભરપાઈ કરવું. ટુ અટેઇન પ્રાપ્ત કરવું. ટુ ગેઇન મેળવવું. ટુ સર્વિસ એટલે સેવા કરવી. ટુ ગ્રેઝ એટલે ચરવું. ટુ કીન એટલે તીવ્ર ઈચ્છા થવી. ટુ રિસ્પોન્ડ જવાબ આપવો. ટુ કન્સિડર વિચારવું. ટુ રિવાઇવ સજીવન કરવું. ટુ હેપન બનવું. ટુ ટીયર એટલે ફાડવું અથવા ચીરવું. ટુ ગ્રીન્ડ એટલે દળવું.
પેસ્ટ ચોંટાડવું, ટુ એક્ઝિસ્ટ અસ્તિત્વ હોવું, ટુ મેરી પરણવું, ટુ ડિસ્કાર્ડ કાઢી નાખવું, ટુ એશ્યોર ખાતરી આપવી, ટુ ડિસઅપોઇન્ટ નિરાશ કરવું, ટુ ડિસ્પોઝ નિકાલ કરવો, ટુ મેડિટેટ ધ્યાન ધરવું, ટુ બ્લેસ આશીર્વાદ આપવા, ટુ એક્સેપ્ટ સ્વીકાર કરવો, ટુ ટેમ્પટેડ લલચાવવું, ટુ કર્સ એટલે શ્રાપ આપવો, ટુ ગ્રીટ અભિવાદન કરવું, ડિઝર્વ એટલે લાયક હોવું, ટુ ઇમ્પાર્ટ એટલે આપવું, ટુ મેન્શન એટલે ઉલ્લેખ. તો આ રીતના મિત્રો છે એ આપણે શબ્દાર્થ છે તમારે પાકી બુકમાં સાથે સાથે નોંધતા જવાના છે અને સાથે સાથે યાદ પણ રાખવાના છે. એટલે હું આશા રાખું છું કે તમે આ છે એ શબ્દાર્થો યાદ રાખશો. તો હવે પાઠ છે આપણે લાઇન બાય લાઇન છે એ જોવાનો છે. તો યુનિટ 7 તમને નામ કીધું એમ શું નામ છે તો કે કચ્છ એન્ડ દેવયાની, એટલે કચ્છ અને દેવયાની. કચ્છ છે એ મેલ કેરેક્ટર છે અને દેવયાની છે એ ફિમેલ કેરેક્ટર છે. ઓકે, બે કેરેક્ટરના નામ ઉપરથી તે પાઠનું નામ આપેલું છે કચ્છ અને દેવયાની. ભાઈ આ સંદર્ભ ક્યાંથી તો કે ક્યાંથી લેવામાં આવેલો છે? નાનકડો એવો પ્રસંગ લેવામાં આવ્યો છે. તો કે મહાભારત નામનો જે પુરાણો છે, આપણું પુરાણો ભારતીય સંસ્કૃતિનું હિન્દુ ધર્મના પુરાણો છે મહાભારત, એમાંથી છે એ 18 પર્વો છે. તો એમાંથી આદિ પર્વ નામના છે એ ભાગમાંથી છે, એમાંથી છે એને એક નાનકડો એવો ટુકડો લેવામાં આવેલો છે. તો આપણે હવે લાઇન બાય લાઇન ટ્રાન્સલેશન જોશું મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો. તો હવે સ્પેલિંગ પાકા છે તો આપણે કાંઈ વાંધો પડશે નહીં ટ્રાન્સલેશનમાં. ઓકે, તો આપણે લેટ્સ સી લાઇન બાય લાઇન આપણે જોઈએ મિત્રો. તો સૌ પ્રથમ ધ દેવ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. શું કહે છે? દેવો અને અસુરો હંમેશા પરસ્પર છે એ યુદ્ધો કરતા. કે દે વેર ઓલવેઝ કે હંમેશા છે ફાઇટિંગ ઈચ અધર, બંને એકબીજા સાથે છે એ યુદ્ધો કરતા. ઓકે, તો એ આપણે જોવાનું છે. ધ દેવ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર, બંને છે દેવો અને અસુરો છે, દેવો અને દાનવો છે એ એકબીજા સાથે છે એ હંમેશા યુદ્ધો કરતા. ધ દેવ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ, કે દેવો છે એ ભગવાનમાં, દેવોનો કોના સમુદાયમાં? અમોંગ્સ એટલે શું કીધું? સમુદાય. કે દેવોનો છે એ ભગવાનોના સમુદાયમાં સમાવેશ થતો. એન્ડ ધ અસુર્સ વેર ડિમોન્સ, અને શું કહે છે? અસુરો છે એ દાનવ હતા. અસુરો કેવા હતા? દાનવો હતા, કે દાનવના સમુદાયમાં હતા. ધ અસુર્સ વેર પાવરફુલ, પણ અસુર કેવા હતા? પાવરફુલ એટલે કે ખૂબ જ શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ, કે એ બધા પ્રકારની દુષ્ટતા માટે છે એ કેપેબલ એટલે કે સમર્થ હતા. કે ગમે તે પ્રકારની નીચતા માટે એટલે દુષ્ટતા માટે, દુષ્ટ કાર્યો માટે છે એ કેપેબલ હતા. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ, કે એમાં છે એ કેટલાક છે એ મહાન શાસકો, રૂલર્સ એટલે મહાન શાસકો, અને શક્તિશાળીઓ રાજાઓ પણ હતા. કિંગ્સ હતા કે રાજાઓ છે એ એવા મહાન શક્તિશાળી એવા રાજાઓ પણ કેટલાક છે એ આમાં સમાવેશ હતા. અસુર્સમાં કોણ હતા? એવા મહાન શાસકો અને શક્તિશાળી રાજાઓ હતા. ઓકે, તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજો, તો બીજામાં શું આવે છે? ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ એન્ડ અસુર્સ હેડ એન એડવાન્ટેજ, કે દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક ફાયદો હતો, એડવાન્ટેજ હતો. શું ફાયદો હતો? તો આગળ જોઈએ. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra of magic formula for bringing dead people back to life. મેં તમને કીધું એમ આગળ કીધું કે અસુરોને શું ફાયદો હતો? કે એક ફાયદો હતો કે અસુરોના પક્ષે એક મહાન સંત, ઓકે, મહાન સંત અને ગુરુ શુક્રાચાર્ય, એવા ગુરુ શુક્રાચાર્ય હતા કે જેઓ મૃત્યુ પામેલા લોકોને જીવિત કરવાનો મંત્ર, કે એવી જાદુઈ વિદ્યા, ઓકે, કે એવી જાદુઈ વિદ્યા બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ, કે ફરી વખત જીવંત કરે, પુનર્જીવિત કરવાની વિદ્યા ધરાવતા હતા, જાણતા હતા. તેથી એને આ એક ફાયદો હતો. He resorted to life many asurs who were killed in the battle against the દેવ. શું કહે છે? જો કે તેમણે દેવો સામે યુદ્ધમાં મૃત્યુ પામેલા ઘણા અસુરોને પુનર્જીવિત કર્યા હતા. તો આ એક લાભ હતો દેવો દાનવોને, આ એક લાભ હતો. શું હતું? કે એવા મહાન સંત અને ગુરુ શુક્રાચાર્ય તેની સાથે હતા. અને એ પણ ખરું સાથે હતા એ તો બરાબર, પણ આ શું જાણતા હતા? એ પુનર્જીવિત કરવાની વિદ્યા જાણતા છે, જેથી કરીને દેવો સાથેના યુદ્ધમાં દાનવો જે મૃત્યુ પામ્યા હોય તેઓને છે એ પુનર્જીવિત કર્યા હતા. કેટલાક દાનવોને કર્યા હતા.
એની પછી ધ દેવ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધ મંત્ર. તો કહે છે કે દેવોમાંથી કોઈ પક્ષે છે આવા પ્રકારના મંત્ર કોઈ જાણતું હતું નહીં. ધે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર બૃહસ્પતિ એન્ડ સોટ હિઝ હેલ્પ. તો તેઓ દેવો છે એ ક્યાં જાય છે? ધે એટલે દેવો, કે દેવો ક્યાં જાય છે? તેના મુખ્ય સલાહકાર ચીફ એડવાઇઝર એટલે મુખ્ય સલાહકાર કોણ છે? એના બૃહસ્પતિ. એ બૃહસ્પતિ પાસે જાય છે અને તેમની સલાહ માંગવા જાય છે. સલાહ અને એને સોટ એટલે કે મદદ માંગે છે, હેલ્પ માંગે છે. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ કહે છે, શું કહે છે? આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ધ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. શું કહે છે? કે હું પણ છે આ પુનઃજીવિત કરવાનું વિદ્યા જાણતો નથી, એવું વિજ્ઞાન જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, કે માત્ર શુક્રાચાર્ય, ગુરુ શુક્રાચાર્ય આ જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. શું કહે છે? જો એવી સલાહ આપે છે બૃહસ્પતિ કે હું તો આવું મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન જાણતો નથી, માત્ર શુક્રાચાર્ય જે જાણે છે. પણ એક વાત થઈ શકે કે તમારા પક્ષમાંથી કોઈ વ્યક્તિ ત્યાં જાય, ઓકે, ગુરુ શુક્રાચાર્યનો શિષ્ય તરીકે ત્યાં જાય અને શિષ્ય તરીકે રોકાય અને તેની સલાહ કરે અને તેનો આશીર્વાદ લઈને તેને પ્રસન્ન કરે અને તે રહસ્ય જાણવું જોઈએ, કે તે રહસ્ય શીખીને આવે તો આપણે છે આપણામાંથી કોઈ છે એ આવી વિદ્યા જાણી શકે છે. ઓકે, આવી સલાહ આપે છે બૃહસ્પતિ. શું સલાહ આપે છે? કે આપણા પક્ષમાંથી કોઈ ત્યાં જાય અને તે સિક્રેટ મંત્ર છે એ શીખી આવે તો થાય. ઓકે, તો હવે આગળ જોઈએ. વી હેવ નો બડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. કે આપણી પાસે એવું કોઈ વ્યક્તિ છે નહીં કે આવું અઘરું કાર્ય હાથ ધરી શકે, એવું કોઈ આપણી પાસે કોઈ વ્યક્તિ છે નહીં. બટ વી ફીલ ધેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પણ શું કહે છે? જો દેવો શું કહે છે કે અમને એવું લાગે છે કે તમારો પુત્ર કચ્છ છે આ હેતુ માટે છે શ્રેષ્ઠ વિકલ્પ છે, બેસ્ટ ચોઇસ છે, શ્રેષ્ઠ વિકલ્પ છે. પર્પઝ આ હેતુ માટે બેસ્ટ. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો. બૃહસ્પતિએ થોડીવાર વિચાર્યું, કે થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું હા જરૂર કચ્છને જવા દો. ઓકે, યસ લેટ કચ્છ ગો, કે હા કચ્છને જવા દો. પછી છે ધ દેવ કોલ્ડ કચ્છ એન્ડ આસ્ક્ડ હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. ધે સેડ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ ફોર અ લોંગ એઝ been necessary to learn to science of rising the dead. શું કહે છે? દેવ કોલ્ડ કચ્છ આસ્ક્ડ હિમ. તે દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું. શું પૂછ્યું? હિમ ઇફ હી કુડ રેન્ડર ધીસ, કે તું જો આ કાર્ય માટે છે એ રાજી છે કે આ સેવા આપી શકીશ તો તેમણે શુક્રાચાર્ય પાસે ત્યાં જવાનું છે. ઓકે, શુક્રાચાર્ય પાસે જા અને ત્યાં સુધી તે મરેલાને જીવિત કરવાનું સાયન્સ વિજ્ઞાન શીખે નહીં ત્યાં સુધી તેનો શિષ્ય બનીને તેની સાથે જ રહેવાનું છે, એવું કહે છે. દેવો છે એ કચ્છને કહે છે કે તારે આ રીતનું કામ કરવાનું છે, સેવા અમારી કરવાની છે. સર્વ ટુ હિમ વિથ ઓલ ડિવોશન, કે પૂર્ણ પ્રામાણિક પૂર્વ છે, ધાર્મિકતાથી પ્રામાણિક પૂરે એની સેવા કરવાની છે. યુ મે ઓલ્સો ફ્રેન્ડલી વિથ દેવ્યાની, કે તારે છે એ દેવ્યાની સાથે પણ છે એ મિત્રતા કરવાની છે જે તને આ ધ્યેય પ્રાપ્ત કરવામાં ખૂબ જ હેલ્પ કરશે. શું કહે છે? ફ્રેન્ડલી વિથ દેવ્યાની, દેવ્યાની સાથે પણ મિત્રતા કરવાની છે. હિઝ બ્યુટીફુલ ડોટર, દેવ્યાની કોણ છે? જો આપ્યું છે હિઝ બ્યુટીફુલ ડોટર, કે એની સુંદર છોકરી છે. ધેટ વિલ હેલ્પ યુ ધ અટેન્ડિંગ યોર ઓબ્જેક્ટિવ, કે તને દેવ્યાની છે આ હેતુ પૂર્ણ કરવામાં તારી ખૂબ જ હેલ્પ કરશે. એ દેવ્યાની સાથે પણ તારે મિત્રતા કરવાની છે, જે ખૂબ જ સુંદર છોકરી છે, એની છોકરી છે શુક્રાચાર્યની, જે તને હેતુ પૂર્ણ કરવામાં ખૂબ જ મદદ કરશે. તો હવે આગળ, કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ફૂલફિલ ટુ હિઝ મિશન. કચ્છ છે પોતાનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવા માટેનો એક છે એ વચન આપે છે, પ્રોમિસ આપે છે. હી ટુક લીવ ઓફ ધ દેવ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્ય હર્મિટેજ. હવે તે દેવોની આજ્ઞા લે છે. ઓકે, અને શુક્રાચાર્યના હર્મિટેજ એટલે આશ્રમ તરફ પ્રયાણ કરે છે. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, કે એવા ગ્રેટ સેજ એટલે કે ગ્રેટ એવા જ્ઞાની પુરુષ. સેજ એટલે તમને શું કીધું કે જ્ઞાની પુરુષ છે. શુક્રાચાર્ય છે એ આશ્રમમાં જાય છે, શુક્રાચાર્યના આશ્રમમાં કચ્છ જાય છે અને મહાન એવા સાધુ જ્ઞાની પુરુષ છે ખૂબ જ ઉદારતાપૂર્વક છે એ કચ્છને સ્વાગત કરે છે, કે આવકારે છે. ખૂબ જ ઉદારતા, કાઇન્ડનેસ એટલે ઉદારતાપૂર્વક છે એને આવકારે છે. ઓકે, એને સ્વાગત કરે છે, વેલકમ કરે છે. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ
ધ સન ઓફ બૃહસ્પતિ. I want to be your student. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. જો શું કહે છે, આવતા વેત કહે છે, અરે શ્રેષ્ઠ ઋષિવર, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. કહે છે ઓ ગ્રેટ ટીચર, કે અરે મહાન શિક્ષક, કે અરે ગ્રેટ ઋષિવર, હું મહાન પુત્ર, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું, તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. કે આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, તમારો શિષ્ય, તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું. હું તમારા ચરણોમાં શિષ્ય તરીકે રહીને સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા છે ખૂબ જ ઈગર, એટલે કે આતુર છું. તમારા ચરણોમાં રહીને છે એ આ સંજીવની વિદ્યાની જ્ઞાન શીખવા આવ્યો છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય પૂછે છે કે આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ, કે તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? કે શું કહે છે કે જો તું બૃહસ્પતિનો પુત્ર હોત તો એવું તો હું તને શું શીખવી શક્યું કે તે તમને શીખવી શકતા નથી, તારા પિતાજી તને શીખવી શકે નહીં. જો એવું હોય તો હું તને એવી શું શીખવી શકું કે તારા પિતાજી પણ તને શીખવી શકતા નથી. એનીવે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ, કે કાંઈ વાંધો નહીં, કહે છે એનીવે યુ હેવ કમ ટુ મી સર્ચ ઓફ નોલેજ, જ્ઞાનની શોધમાં તું મારી પાસે આવ્યો છો એટલે હું તને નિરાશ કરીશ નહીં. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન, એ કોઈ પણ રસ્તે છે એ હું તને તારી મદદ કરવામાં હું છે ખૂબ જ હેપી કે ખુશ થઈ. તો આ રીતના છે એ કચ્છ છે એ શુક્રાચાર્યની આશ્રમમાં જાય છે. ઓકે, અને એને કહે છે એના પિતાજી તારા પિતાજી તને ન શીખવી શકે એવું તો હું શું શીખવી શકું? તો કહે છે કાંઈ વાંધો નહીં, એનીવે કે તું જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છે તો હું તારી મદદ ચોક્કસ કરીશ. ઓકે, તે બદલ મને ખૂબ આનંદ થશે. તો આ રીતના છે એ ત્યાં પ્રવેશી જાય છે, શુક્રાચાર્યના આશ્રમમાં છે કચ્છ જાય છે. આઈ શેલ બી યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છ શું કહે છે કે હું અત્યારથી જ અત્યારથી જ તે હું તમારી સેવામાં હાજર છું, એવું કચ્છ કહે છે. યુ નીડ નોટ ટુ ડુ હેવી વર્ક હિયર. તો શું કહે છે, આગળ જોઈએ. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહે છે તારે અહીં કોઈ અઘરું એટલે મુશ્કેલ કાર્ય કરવાનું નથી. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. ઓકે, શું કહે છે તારે અહીંયા એવું કોઈ હેવી કાર્ય, મુશ્કેલ કાર્ય કરવાનું નથી. શુક્રાચાર્ય કહે છે તું મારી પ્રાર્થના માટે જંગલમાંથી ફૂલો લાવીને મદદ મને કરી શકે છે. ફ્લાવર્સ એટલે ફૂલો એકઠા કરીને મારી મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ધ વુડ ફોર માય સેક્રિફિશિયલ fire and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. શું કહે છે, જો એના ફૂલો એના છે એ ફૂલો પ્રાર્થના માટેના ફૂલો લાવવાનું કહે છે, મુશ્કેલ કાર્ય નથી કરવાનું. એ યજ્ઞનું હોમ છે, એના લાકડા છે એ જંગલમાંથી લાવવાના છે, અને મારી ગાયોનું છે એ ધ્યાન રાખવાનું છે. શુક્રાચાર્ય શું કે ગાયોનું ધ્યાન રાખવાનું છે, ચરાવવા લઈ જવાની છે, અને પાછી ચરાવીને છે પરત આશ્રમમાં પાછી લાવવાની છે. આટલું તારે કામ કરવાનું છે, કોઈ વધારે મુશ્કેલનું કાર્ય કરવાનું છે. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. તો કચ્છ શું કહે છે, તમારા સંતોષ માટે છે હું બધું જ કરવા તૈયાર છું. ઓકે, કે તમારા સંતોષ માટે છે એ બધું જ કાર્ય કરવા તૈયાર છું, એવું કચ્છ કહે છે. તો હવે છે એ નેક્સ્ટ પેજ છે 81માં છે એ પેજ છે આપણે જોઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફ છે 81માં. થસ કચ્છ બિગન ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય. તો આ રીતના છે એ કચ્છે છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કરી દીધું. બિકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. કે એના સંપૂર્ણ સમર્પણ ભાવ અને સેવાથી છે કચ્છે શુક્રાચાર્યનું દિલ છે એ જીતી લીધું છે. Kutch was young, handsome and very intelligent. No wonder Devyani fell in love with him at first sight. શું કહે છે, કચ્છ વોઝ યંગ, કે કચ્છ એક સારો એવો યુવાન દેખાવડો છે, એ ખૂબ જ પ્રતિભાસંપન્ન છે. ઇન્ટેલિજન્ટ એટલે ખૂબ જ પ્રતિભાસંપન્ન એવો હતો. ઓકે, ખૂબ જ રૂપાળો યુવાન દેખાવડો, પ્રતિભાસંપન્ન કે ખૂબ જ બુદ્ધિશાળી હતો. કે દેવયાનીના પ્રથમ નજરમાં જ કચ્છને છે તેની સાથે દેવયાનીને છે પ્રથમ નજરે જ છે કચ્છની સાથે પ્રેમમાં પડી ગઈ. ઓકે, દેવયાની પ્રથમ નજરે તે છે એ કચ્છ સાથે પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ છે અહીંયા એક શિષ્ય તરીકે હતો, તેથી તેણે તેના દેવયાનીના પ્રેમનો પ્રત્યુત્તર આપી શકે તેમ હતો
નહીં, એટલે તેને પ્રત્યુત્તર આપ્યો નહીં. ઓલ ધ સેમ કચ્છ લાઈક હર એન્ડ કન્સિડર હર એઝ અ ફ્રેન્ડ, કે કચ્છ તેને છે એક તેણીને એક ગમતી હતી. ઓકે, કચ્છને તેણી છે દેવ્યાની ગમતી હતી, પણ તેને મિત્ર પોતાની મિત્ર માનતો હતો, એક મિત્રની હેસિયતથી છે એને માનતો હતો. હી ગેધર, કે સમય જતા છે એ ઓલ ધ સેમ કચ્છ કન્સિડર એઝ અ મિત્ર તરીકે ગણતો. હી ગેધર ફ્લાવર એન્ડ ફ્લૂટ ફોર હર એન્ડ હેલ્પ હર ઇન હાઉસ હોલ્ડ ડ્યુટી, કે શું કરતો કે સમય જતાં તે છે એ ધીરે ધીરે એને પણ ગમતી હતી, પણ તે કચ્છને દેવ્યાનીને ફૂલો અને ફળો એકઠા કરવામાં હેલ્પ કરતો, કે મદદ કરતો, ઘરકામના હાઉસ હોલ્ડ એટલે ઘરકામમાં મદદ કરતો. કોઈક વાર જંગલોમાં સાથે પણ જતા. ઓકે, એ લોકો છે વંડર એટલે કે જાતા. સમટાઈમ્સ દે વુડ વન્ડર અબાઉટ ધ જંગલ, કેટલી વખત તેઓ જંગલમાં એ રખડતા, વંડર એટલે રખડવા, ત્યાં સાથે જતા. એન્ડ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર, અને બંને છે એ કોઈક વાર તો બંને જંગલમાં ભ્રમણ કરતાં ઘણીવાર બંને સાથે ગીતો ગાતા અને નૃત્યો પણ કરતા. તો આ રીતના બંને છે એ મિત્રો થઈ ગયા હતા. ઇન કોર્સ ઓફ ટાઈમ, કે સમય જતાં, ઇન કોર્સ ઓફ ટાઈમ એટલે કે સમય જતાં. ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે સમય જતાં અસુરો જાણી ગયા કે કચ્છ શુક્રાચાર્ય સાથે શા માટે રહેવા આવ્યો છે. તો હવે મેન પાર્ટ શરૂ થાય છે. ઓકે, કોન્ટ્રોવર્સી. They did not want to the secret of survive that people be knew the Dev, and therefore they decided to remove Kutch from the Shukracharya hermitage for good. That could only be done by killing him. જો શું કહે છે કે તેઓ ઈચ્છતા ન હતા, કે સમય જતાં તેઓ જાણી ગયા કે કચ્છ છે શુક્રાચાર્ય પાસે આ સંજીવની વિદ્યા શીખવા આવ્યા હતા. એટલે તે અસુરો છે ઈચ્છતા ન હતા કે દેવો મળેલા માણસને પુનઃજીવિત કરવાનું રહસ્ય જાણી જાય. આથી અસુરોને છે એ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર, અસુરો કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનું નક્કી કર્યું. એટલે આ કાર્ય માત્ર કચ્છને મારી નાખે તો જ થઈ શકે તેમ હતું. એટલે કચ્છને મારી શકે તેમાં જ હતું. ઓકે, એને મારી નાખે છે, કચ્છને છે એ મારી નાખવાના કાવતરા હવે શરૂ થઈ જાય છે. ઓકે, તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર કાઉસ, કે એક દિવસ છે એ તેના માલિક એટલે ગુરુ શુક્રાચાર્યની કાવ ચરાવવા ગયો હતો જંગલમાં. ઇન ધ જંગલ ધ અસુર્સ વેલેડ હિમ એન્ડ કિલ હિમ, તો અસુરોએ છે એ ત્યાં તેને ગાયો ચલાવવા માટે ગયો હતો, તે અસુરોએ તેને આંતરી નાખ્યો એટલે કે મારી નાખ્યો. ઓકે, કિલ હિમ, તેને મારી નાખ્યો. બટ ધે એન્ડ ટુ અવે વિથ હિઝ બોડી, પણ તેને બોડીના ટુકડા કરી નાખ્યા, કે તેની મૃતદેહ છે એ દૂર કરવો જરૂરી હતો. તો શું કહે છે, જો ધે વેર અફ્રેડ ડેટ શુક્રાચાર્ય માઇટ રિવાઇવ, કે તેઓ ડરી ગયા હતા કે કદાચ શુક્રાચાર્ય તેને એ જીવતો કરી દેશે. ઓકે, એટલે એની બોડીને એ નાશ કરવો જરૂરી હતો. સો ધે કટ હિઝ બોડી ઇન્ટુ પીસ ઓફ ધ ગેવ પીસ ઓફ ધ વોલ્સ એન્ડ જેકલ. શું કહે છે, વોલ્સ એન્ડ જેકલ, કે તેને છે એની બોડીના છે ને ટુકડા, શંકા હતી કે તે શુક્રાચાર્ય તેને પાછા શિષ્ય છે એટલે પુનઃજીવિત કરી દેશે. તેથી તેઓ અસુરોએ તેના મૃતદેહના ટુકડા પીસ કરી નાખ્યા અને વોલ્સ એટલે વરુઓ અને જેકલ્સ એટલે શિયાળોને ખવડાવી દીધા. ઓકે, ચાલો આગળ. ઇન ધ ઇવનિંગ દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ બટ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ, કે ઇવનિંગ એટલે સાંજનો સમય છે. ઓકે, સાંજનો સંધ્યા થઈ એટલે દેવ્યાની તેની કચ્છની રાહ જોવા લાગી, પણ ગાયો છે તે કચ્છ વગર છે પાછી આશ્રમમાં આવી ગઈ. એટલે દેવ્યાની છે એ ખૂબ જ ચિંતામાં આવી જાય છે. ઓકે, તો શું કહે છે, દેવ્યાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ, કચ્છ વગર ગાયો પાછી આવી ગઈ. દેવ્યાની વોઝ અપસેટ, દેવ્યાની અપસેટ થઈ ગઈ, બેચેન થઈ ગઈ, ચિંતામાં થઈ ગઈ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ છે, તે તેના પિતા એટલે શુક્રાચાર્ય પાસે જાય છે અને કહે છે ધ સન હેઝ સેટ, કે સૂર્ય પણ અસ્ત થવા આવ્યો છે. ધ કાવ હેવ રિટર્ન હોમ, કે ગાયો પણ પાછી આવી ગઈ છે આશ્રમમાં. કચ્છ હેઝ નોટ, પણ કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ, કે ક્યાં તો તે ખોવાઈ ગયો છે, લોસ્ટ અથવા ડેડ અથવા તો મરી ગયો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક, કે મહેરબાની કરીને પિતાજી કચ્છને છે ગમે તેમ પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, કે હું તેની વગર. હા, તો શું કહે છે, કાવ હેઝ રિટર્ન હોમ, કચ્છ હેઝ નોટ, હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, કે એના પિતાજીને કહે છે કે મહેરબાની કરીને કચ્છને ગમે તેમ પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, કે હું કચ્છ વગર જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ આઈ હેપન ટુ કચ્છ,
કે શુક્રાચાર્ય તો ઘણીવાર વિચાર્યું અને કહે છે કે કચ્છ સાથે શું દુર્ઘટના બની છે કે he felt that Kutch was dead and said, I shall bring him back to life. Why? Wait a little. Then he silently said the secret mantra of magic formula. શું કહે છે? તેમણે ઘડીક એવું અનુભવ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો છે ને કહ્યું ઘડીક રાહ જો, પછી એને પુનર્જીવિત કરીશ. ત્યારબાદ તેમણે છે શાંતિથી જાદુઈ મંત્ર છે એ ઉચ્ચાર્યો કે ફોર્મ્યુલા એ ઉચ્ચાર્યું. At the once Kutch appeared before the master. When Devyani asked him why he was late, he said, શું કહે છે? તરત એ મંત્ર ઉચ્ચાર્યો કે તરત જ કચ્છ તેના માલિક એટલે કે ગુરુ શુક્રાચાર્ય પાસે સમક્ષ અપિયર એટલે કે સમક્ષ પ્રગટ થયો. એ દેવ્યાનીએ તેને પૂછ્યું કે શા કારણે તું મોડો પડ્યો, શા કારણે તને લેટ થયું. હી સેડ, હવે કહે છે કચ્છ કહે છે, ધ અસુર કિલ્ડ મી, કે અસુરે મને મારી નાખેલો. કટ માય બોડી ઇન્ટુ પીસ એન્ડ ફેડ વોલ્સ એન્ડ જેકલ્સ, મારા બોડીના ટુકડા કરી નાખ્યા અને એ ટુકડા છે એ વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. વિથ અ ગ્રેટ સેન્ટ યોર ફાધર સમોન મી, કે એવા મહાન એવા ગુરુ છે તારા ફાધર, તારા પિતાજીએ મને સમોન એટલે કે બોલાવ્યો, કે મને પુકાર્યો અથવા બોલાવ્યું. I came out of the walls and jackals tearing here body and now I stand before you, કે હું વરુ અને શિયાળના બોડીને ટીયરિંગ એટલે ફાડીને ચીરીને છે એ બહાર નીકળ્યો અને અત્યારે તારી સમક્ષ ઊભો છું. તો આ રીતના એક વખત છે શુક્રાચાર્ય એને જીવિત કરી નાખે છે. તો મિત્રો આજે છે એ એટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં છે આપણે પાર્ટ 2માં છે એ અહીંથી કચ્છ કન્ટિન્યુ ટુ લાઈવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની, ત્યાંથી આપણે શરૂ કરશું. ઓકે, ત્યાં સુધી એટલું તમારે યાદ રાખવાનું છે, સાથે સાથે સ્પેલિંગ પણ છે એ નોંધતા જવાના છે. થેન્ક યુ વેરી મચ.